સદગુરુ સદગુરુ શરણ યાદાર યવર નહીં કોઈ દેવા નિજ નામની ટેક સદા સંતોની સેવા સંતો અમારા મુંગટ મણી પ્રભુ અમારી પાસ સંતો અમારા મુંગટ મણી મેં સંતન કે દાસ સંત શરણ જાય કે તજીમાં નમો અભિમાન જ્યું જ્યું પાવયા ગે ધરે કોટી અગ્ન સમાન જ્યું જ્યું પાવયા ગે ધરે કોટી અગ્ન સમાન હું કરું એ જય જ્ઞાનતા શકટનો બાર જેમ શ્વાન તાણે પૃથ્વી મંડાણ સર્વયેણી પેરે જોગી જોગેશ્વરા કોક જાણે જોગી જોગેશ્વરા કોક જાણે સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય રે શ્વાસો શ્વાસે સમરણ કરતા પાસે પાતક જાય કૃપાથી છૂટે માયા
કેસરી કેરા દેના છે કોટી કુંજર થજો ને કેસરી કેરા ના દેના છે કોટી કુંજર થજો ને શ્રદ્ધા હોય તો દોડાયા શ્રદ્ધા હોય તો દોડાયા સગળી રીતે સુખ જોને સગળી રીતે સુખ જોને સંત કૃપાથી છૂટે માયા એ સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય રે શ્વાસો શ્વાસે સ્મરણ કરતા માঝে પાતક જાય જોને સંત કૃપાથી છૂટે માયા અગ્નિને ઉદય નવ લાગે પામણી લજોને અગ્નિને ઉદય નવ લાગે મામણી લજોને અપાર સિંધુ હે અનગળ ભર્યો અપાર સિંધુ અનગળ ભર્યો મરમીને મનસે મરમીને મન સે લજોને સંત કૃપા
કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને શ્વાસો શ્વાસે સમરણ કરતા હે સમરણ કરતા પાસે પાતક જાય જોને સંત કૃપાથી છૂટે ઘરની બાજીએ તો જાંબુરો બહુ જાય બાજીગરની બાજીએ તો જાંબુરો બહુ જાણે જોને હરિની માયા એ બહુ બળવંતી હરિની માયા બહુ બળવંતી સંતો પાસે હારે જોને સંતો પાસે આરે જોને સંત કૃપાથી છૂટે માયા એ કાયા નિર્મળ થાય જોને શ્વાસો શ્વાસે સમરણ કરતા એ સમરણ કરતા પાસે પાતક જાય જોને સંત કૃપાથી છૂટે સંત સેવાએ શુક્રિત વધેને સહેજે સીધે કાજ જોને સંત સેવાએ શુક્રિત વધેને સહેજે સીધે
પ્રીતમના સ્વામીને ભજતા પ્રીતમના સ્વામીને ભજતા આવે અખંડ રાજ જોને સ્વામીને ભજતા આવે હિંદુરાજ સંત કૃપાથી છૂટે માયા સંત કૃપાથી એ છૂટે માયા કાયા નિર્મળ થાય જો શ્વાસે સમરણ કરતા સદગુરુના શરણ વિના એ અજ્ઞાનથી નિરટળશે નહીં રે જન્મ મરણ દેનારો એ બીજ ખરો બળશે નહીં રે ગુરુના શરણ વિના સદગુરુના શરણ વિના પ્રેમામૃત વસન પાન વિના ખરા ખોટાની વાત વિના પ્રેમામૃત વસન પાન વિના ખરા ખોટાની વાત વિના ગાઢ હૃદયની એ જ્ઞાન વિના ગળશે નહીં રે સદગુરુના ગાઢ હૃદયની એ જ્ઞાન વિના ગળશે
બીજ ખરો બળશે નહીં રે સદગુરુના શરણા વિના શરણા વિના શાસ્ત્ર પુરાણ સદા સંભાળે તન મન ઇન્દ્રિયો તત્પર વાળે શાસ્ત્ર પુરાણ સદા સંભાળે તન મન ઇન્દ્રિયો તત્પર વાળે વગર વિચારે એ વળમાં સુખ મળશે નહીં રે વગર વિચારે વગર વિચારે મોટા વળમાં સુખ મળશે નહીં રે સદગુરુ શરણા વિના અજ્ઞાનથી મીર કરશે નહીં રે સદગુરુના શરણા વિના તત્વ નથી મારા સુગ્ન સમાજ નર તત્વ નથી મારા તારા સુગ્ન સમાજ નર શોધ વિના શોધ વિના સજન એવા મળશે નહીં રે સદગુરુના કેશવ કરતા હરિની સેવા
કરતા હરિની સેવા પરમાનંદ બતાવે શોધ વિના એ સજન એવા જડશે નહીં રે આ સજન સજન એવા મળશે નહીં રે સદગુરુના ઓ શરણા વિના સદગુરુના એ શરણા વિના જ્ઞાન તિમિર તળશે નહીં રે જન્મ મરણ દેનારું જન્મ મરણ દેનારું એ બીજ ખરો બળશે નહીં રે સદગુરુના શરણા વિના સદગુરુના શરણ વિના અજ્ઞાન તિમિર તળશે નહીં રે જન્મ મરણ દેનાર જન્મ મરણ દેનાર એ બીજ ખરો બળશે નહીં રે સદગુરુના શરણા વિના ગુરુના શરણા વિના મનનો સ્વભાવ વારે ને વારે હરિનું નામ ભૂલવાડવા વાળો છે. પરમાત્માની ભક્તિ કેમ ભૂલાય ઈ મન કાયમને માટે એવું કામ કરે છે. જગતના હરેક કાર્યોમાં મનનું ધ્યાન છે, વ્યવહારમાં મનનું ધ્યાન છે, સંસારના બધા કાર્યોમાં મનનું ધ્યાન છે, બધા વિષયોમાં મનનું ધ્યાન છે, પણ પરમાત્માના ભજનમાં એનું ધ્યાન નથી. એ ધ્યાન કરવાને માટે કોઈ સદગુરુ સંતનું શરણ લઈ અને ઈ ધ્યેય પ્રમાણે જો માર્ગે જીવ સડી જાય તો જરૂર એનું કલ્યાણ થઈ જાય અને જરૂર
બેડલી બહુ બહાર ઉતરી જાય. તો સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય, શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય. કે સંત કૃપાથી જવો જવો આપણી રામાયણમાં એક વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બન્યા છે. એક નારદનું મળવાનું થયું અને ઈ સંતની કૃપા થઈ, નારદનું મળવાનું થયું. એક મળવાના યોગથી ઈ સંત કૃપાથી માયા તો છૂટી, પણ રામા અવતાર પહેલા જેણે રામાયણ લખી એવા જવો જવો તમે અંજારની અંદર કચ્છની અંદર તમે જુઓ તો જેસલ પીર એક માતા તોરલનો સત્સંગ થયો, એની કૃપા થઈ. તો જેસલ બારવટિયામાંથી જેસલ પીર બન્યા છે. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય, શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય. મહાપુરુષની કૃપા થાય તો જરૂર આ પાસે પાતકમાંથી છૂટાય છે. નહીતર એક પછી એક પાતક લાગેલા છે. બીજી દ્રષ્ટિએ કે મનને તો હંમેશાને માટે માયા જ વાલી છે. મનને માયા જ વાલી છે. તો આપણે એમ કહીએ કે ભાઈ માયા કોને કેવી, માયા એટલે શું? પણ જે આપણને ભગવાનનું ભજનમાં આડરૂપ થાય, ભગવાનનું ભજન ન કરવાથી ઈ માયા. હરિના નામમાં, નામ સ્મરણમાં, પરમાત્માની ભક્તિમાં જે ભજન ન કરવા દે ઈ જ માયા. નકર ભગવાનનું ભજન કરવામાં કઈ ખર્ચો તો છે નહીં. તેમ કોઈ સામે કોઈ દુશ્મનો પણ ઊભા નથી કે ભાઈ મારશે કે મારે, મારશે કે મારે, મારે કે મારશે, એવું પણ નથી. નહીં, દુશ્મનો એટલે દુષ્ટો, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એ દુષ્ટો છે. એ જરૂર જીવને મોટી ઝાડમાં ફસાવે છે, પણ એમાંથી ઉગરવાને માટે સત્પુરુષો નામ ભજન બતાવે છે. કે સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. એવા મહાપુરુષો મળતા આપણી કાયા પણ પવિત્ર બને છે. નકર આપણને સેવા ભક્તિની ક્યાં ખબર હતી? નહીં, આપણે કેમ સેવા થાય ક્યાં ખબર હતી? પથાણું કેમ પથરાય એની કેમ ક્યાં ખબર હતી? શા કેમ પવાય એની ક્યાં ખબર હતી? હે, હરિહર કરાવવું હોય તો કેમ માણસને જમાડાય એ ક્યાં ખબર હતી? પણ કાયા જેની ઘડીએ નિર્મળ બની, નિર્મળ જેનું મન બને છે, એ નિરાભિમાની જે મન બને છે એની નિર્મળ કાયા બને છે. નકર ઘણા ભક્તિ કરતા હોય પણ અભિમાનનો કોઈ પાર ન હોય. અને વારે વારે બધાને કીધા રાખે અમે આમ સત્સંગમાં જઈને, અમે આમ સત્સંગમાં જઈને, અમે ફલાણે ઠેકાણે જઈને, ફલાણે ઠેકાણે જઈ, પણ પોતે કાંઈ કરે નહીં. પોતે કાંઈ કરે નહીં તો શું કામનું? હે, જાય બધી પણ કરે નહીં કાંઈ. તો આ તો જે મહાપુરુષોએ કમાઈ કરી લીધી છે. બાકી આપણે માની કે 400 માણસનું રસોડું, 500 માણસનું રસોડું, 5000 માણસોનું રસોડું, ને એમાં આ જોઈને, તે જોઈને, ઓયલું જોઈને આવી રીતે થાય, એમ બધાય વાતું કરે. પણ રસોડું કરવું ઘણું અઘરું છે. ત્યારે સંતોએ એ કરી બતાવ્યું છે, હે, જીવી બતાવ્યું છે. નકર તમે જુઓ
તો વાત થાય કે ભાઈ આટલા માણસો હોય તો આટલી ખાંડ જોઈ, આટલું તેલ જોઈ, આટલું ઘી જોઈ, હે એ લિસ્ટ આખું બની જાય. અને લિસ્ટ પાછું આ લિસ્ટ તમે જુઓ તો બધાને બતાવે હોતી, બધાને આ મોટું લિસ્ટ બતાવે, પણ લિસ્ટ પ્રમાણે માલ ન હોય તો શું કામનું? માલ આવ્યા પછી એનું રસોડું બનાવવું એ વિગત છે, પણ એ સંતોએ જીવનમાં જીવી અને કરી બતાવી છે, કરી બતાવી છે. જેમ બ્રાહ્મણો રાંધણના લોટા બીજાને તેડાવે પણ એની ઘરે ન તેડે. હે ત્યારે આપણને એવા મહાપુરુષો મળ્યા કે જેને ઘેર ઘેર આ જોઈતું જગાવી, ઘેર ઘેર ભક્તિના જંગ જગાવ્યા. તો આપણે એમ માનો કે ભાઈ હાલો બાપુ તમે તો કયો, તમારે કેવું એટલું, તમારે બીજું કઈ કામ તો નથી કે ભાઈ ક્યારેક અમારી ઘરે આવો તો ખબર પડે અમારી શું પરિસ્થિતિ છે, અમારા ઘરના સભ્યોની શું પરિસ્થિતિ છે. કેમ આ બધું કરવું એ તમારે ખાલી વાતું કરવી છે ને, પરિસ્થિતિ અમારી જોવો તો ખબર પડે. પણ તો જ્યાં સત્કાર્યો થતા હોય ત્યાં એમાં ભાગરૂપ બની જાઓ. હે તો ભાગરૂપ બની જાઓ. યજ્ઞ ચાલુ છે તો એમાં કોઈ સમિધ હોમી દો, તન મન ધનથી સેવા કરો. હે તો પણ આપણો યોગ સફળ છે. આપણે આપણી ઘેરે સદાવત ન ચલાવી શકી, બધાને હરીર ન કરાવી શકી, તો જ્યાં હરીર ચાલુ છે એ ન્યા શેર અનાજ જઈ અને આપણે દઈ આવી એટલે આપણો એમાં યન ક્ષેત્રમાં આપણો ભાગ થઈ ગયો. એક આહુતિ અપાઈ ગઈ એટલે એમાં આપણો ભાગ થઈ ગયો. પણ જીવને દલાહાજ દેવા છે, કાંઈ કરવું નથી. લિસ્ટ કરવા છે, લિસ્ટ વાંચવા છે, લિસ્ટ બીજાને સાંભળાવવા છે, પણ બનાવવું કાંઈ નથી. ત્યારે સંતોએ ઝૂંપડીઓમાં રહી ગરીબ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને અનુસરી અને કરી બતાવ્યું. મહાપુરુષોના પહેલાના યોગ અને છેલ્લા યોગ બહુ અઘરા છે, કઠિન છે. પહેલા યોગ શરૂઆતમાં કોઈના સાથ ન હોય, સહકાર ન હોય, કોઈ કાંઈ એને જાણતું ન હોય, એને પીસાણતું ન હોય, કઈ રીતે આ બધું થતું કાંઈ ખબર ન હોય, પૂરેપૂરી અગવડતા, બધી કટોકટી. હે આ બધી કટોકટી. હવે ત્યારે મહાપુરુષો હસતા મુખે બીજાને જમાડે છે, ત્યારે સગવડતા કરે છે. કેવી તકલીફ હોય એ એને જ ખબર હોય. તો શરૂઆતના યોગ એ પણ ઘણા અઘરા છે. એમાં ધીમે ધીમે સહયોગ મળતા યોગ બને છે. પછી કાયમને માટે મહાપુરુષો દિલ ધારાવત ભક્તિ કરે છે. કાયમ માટે નામરૂપી એકડો ઘૂંટે છે અને તેલ ધારાવત ભક્તિ કરે છે. આમ થયું, તેમ થયું, ઓલું થયું. એ તો જગતમાં બધું રહેવાનું જ છે. હે જગતમાં રહેવાનું જ છે. એ હરી આપણે ધંધો દાફો ઘણા ન કહેતા કે ભાઈ અમારે ભગવાનનું ભજન તો કરવું છે, પણ કરોળિયાની ઝાડની ઘોડે અમે એવા ધંધામાં અટવાઈ ગયા છે ને. એટલે ધંધો તો બધાયને છે, ધંધો બધાને કરવાનો જ છે, પેટ ભરીને કરવાનો. એની સાથે આ કાંઈક કરી લે, નકર એક દિવસે એના ઘરની આવશે ને ત્યારે બધું મૂકીને એક કહેવાય નહીં, રોકાવાય કે અહીંયા મેં હંગર્યું છે ને આ બેંકમાં. હવે તો હંગરવાની વાત વહી ગઈ, હવે બેંકમાં બધું વહી ગયું. હે આ બેંકમાં મૂક્યું છે ને ઓને ઉશીના દીધા છે ને પાસેના દીધા છે ને ઓલાને ફલાણાને પાસે મારે આટલું લેવાનું છે ને દેવાનું છે, કહેવાય નહીં, રોકાવાય. સંતો એટલે હરિના નામનો હાથ પાડે છે કે કોઈ જાગો, કોઈ પીઓ, કોઈ કરી લ્યો કમાય. આપણા માટે આપણે કમાઈ કરવાની છે. આપણા કલ્યાણ માટે આપણે કમાઈ કરવાની. આપણું હિત જેમાં છે? હરિભજનમાં છે. સુકૃત કમા સુકૃત, સારા કર્મની અંદર છે, સારી કમાઈમાં છે. તો એ થાય એટલી એ કમાઈ કરી લે. આ શરીર નિરોગી છે ત્યાં લગી કાંઈક સેવા કરી લે. તારા હાથમાં વ્યવહાર છે ત્યાં લગી કાંઈક પુણ્ય દાન કરી લે.
જ્યાં લગી જીભ બરોબર છે ત્યાં લગી હરિગુણ ગાન ગાઈ લે. કાને બરોબર સંભળાય છે ત્યાં લગી ભગવાનના કીર્તન સુણી લે, કીર્તન સાંભળી લે. એ પગેથી સદા તીર્થ કરી લે. જે આપણે સત્સંગમાં આવીશી જાઈશી, તીર્થો મારીશી ફરીશી. આ ભગવાનની દયા હોય, જ્યાં લગી આ પાવ હાલે છે ત્યાં લગી બધું થાય છે ને. કયો જ્યાં લગી આપણું શરીર હાલે છે, પગ હાલે છે, ત્યાં લગી તમે તીર્થમાં જઈ શકશો, દોડીને સેવા કરી શકશો. તો જ્યારે શરીર જીર્ણ થાય, જેને પગની તકલીફ છે, શરીર જીર્ણ છે, એને જઈને તમે પૂછો, એને જઈને પૂછો એટલે એ હાસો જવાબ આપશે કે અમારા હૃદયમાં ભાવ પડ્યો છે પણ અમારાથી કાંઈ થાય એમ નથી. તો એક દિવસે આપણા શરીર પણ એ રીતે જીર્ણ થવાના છે, એમાં કોઈને પૂછવા પણ નથી. તમે જુઓ એમ જેમ નદી વહી જ રહી છે એમ જિંદગી જઈ જ રહી છે. કાયમને માટે એક દિવસ ને એક રાત, એક રાત ને એક દિવસ, એક દિવસ ને એક રાત પના ફાટે જ જાય છે. હા, જિંદગીમાંથી ઓછા દિવસો થતા જ જાય છે. માટે જરૂર ને જરૂર પરમાત્માનું ભજન કરી લે. એ ભજન બતાવનાર આપણને સદગુરુ સંત મળ્યા છે, એને સાસી શાન બતાવી છે. ત્યારે કે કેસરી કેરા આપણે માની કે આપણે બધું આ મોહ જાળમાં ફસાણા સહીને પડોજણમાં પડ્યા સહીને એ બધી વાતો થાય ને એમ બાપા આપણાથી કાંઈ થાય નહીં. હજી તો બધું રડી લેવાનો સમય છે, ધંધો કરી લેવાનો સમય છે, ને પછી નિરાતે ભગવાનનું ભજન કરશું. અને આ પડોજણ એમ બાપા થોડી મુકાય. અને એ બધું પહેલાં હતું, હવે કાંઈ છે નહીં. એ આપણું મન ઉજળ વગડાન જેવું આપણું મન છે, તો એવું નથી. બધું જગતમાં છે, નકર આ જગત હાલે નહીં. સંતોય છે, ભક્તોય છે, મહાપુરુષો છે, આપણી દ્રષ્ટિમાં દેખાતું નથી એટલે આપણે માટે નથી. બાકી બધું છે, જગતમાં છે જ. અને સંત વિહોણી આ પૃથ્વી કોઈ દી રહેતી નથી. પણ તું થોડોક કાયરતા મેલીને એક પગલું ભર તો તરત જ આગળ કે કેસરી કેરા નાદે ના છે. જેમ કેસરી સિંહની ત્રાડ પડે અને હજારો હાથી વનરાય છોડીને ભાગ્યા જાય, એમ આની અંદર જે અનેક અસુરો છે, એ જેની ઘડી આ એક સિંહની ત્રાડ પડે એટલે અસુરો બધાય તરત ભાગી જાય છે. કેસરી કેરા નાદે નાશે. કેસરી સિંહની ત્રાડ પડતા હજારો હાથીના ઝુંડ પૂછડા અધર લઈને ભાગવા લાગે છે. એમ કેસરી કેરા નાદે નાશે. કોટી કુંજર જૂથ જોને, કોટી કુંજર જૂથ, હજારો હાથીના ટોળા હોય, એક કેસરી સિંહની ત્રાડ પડે એટલે પૂછડા અધર લઈને ભાગવા મળે છે. એમ અવિદ્યાના કટકો છે, માયાના કટકો છે, વિચારોના કટક છે, અનેક પ્રપંચોના કટક છે. એ હરિના નામની એક ત્રાડ પડે ત્યાં એ બધું ભાગવા લાગે છે. પણ હાસ વાટીને મન ભજન કરવા તૈયાર થતું નથી. જગતના પ્રપંચ જેટલા બધા છે. ઓલા આમ કરશે, ઓલા મારી મોર થઈ જાય, ઓલા મારાથી જાજુ કમાઈ લેહે, ઓલા મારાથી જાજા ભગત થઈ જાય, ઓલા મારાથી ભજન જાજુ કરી લે, ઓલા મારાથી નામ જાજુ કમાઈ જાય. અનેક વિચારો છે. ઓલાએ આમ કરી લીધું ને આમે આમ કાંઈ ન રહી ગયા. આ પ્રારબ્ધમાં લખેલું હોય એ પ્રમાણે બધું મળે છે, પ્રારબ્ધ અનુસાર.
પ્રારબ્ધને ખોલવાની સાવી પુરુષાર્થ છે. પુરુષાર્થ તમે જરૂર કરો, રાત દિવસ પુરુષાર્થ કરો, પણ જે પુરુષાર્થ કરતા તમને મળે એમાં જરૂર સંતોષ રાખો. જો સંતોષ નહીં હોય તો સંતોષ વિના કોઈ દી જીવને સુખ નથી નથી ને નથી. એક મકાન થાય તો કે બીજું પડખે બનાવી લે તો સારું, તો થોડીક પખતાણ થઈ જાય. ઉપર જો થોડુંક બની જાય ને તો એથી વિશેષ થઈ જાય. આ બાજુવાળાને મકાન છે ને એવી આપણે સગવડતા નથી. બાજુવાળાને આમ છે તો આપણે આમ નથી, એમ કઈક વિધ પ્રકારના અનેક ઝુંડો આની અંદર વહી રહ્યા છે. રાત દિવસ ફલાણા આમ રહે છે ને ફલાણા તેમ રહે છે ને હવે આ બધા એક થઈ જાય ને અમે આમ થઈ જાહું ને અમે આમ રહી જાહું. કઈક પ્રપંચોનો કોઈ પાર નથી. પ્રપંચો મટાડવાને માટે નામ ભજન છે. નામ ભજન કરવા માટે એ ગુરુએ શાન બતાવી છે, સંતોએ શાન બતાવી છે, મહાપુરુષોએ શાન બતાવી છે નામ ભજન કરવામાં. નામ ભજન બેન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યુ સુતા, જાગ્રત નગરીને શોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. તું નામ ભજન કરવા માટે બીજી પ્રવૃત્તિ મૂકી દે, કેમ થાય હું થાય કે નહીં થાય એ બધું મિલ દે. એક નામ સ્મરણ ચાલુ કરી દે. જેની ઘડીએ દીવો પ્રગટ્યો પછી 100 વર્ષનું અંધારું એમ કે અમે તો બહુ જૂનું છે અમે તો એમ ન જાય કે દીવો થયા ભેગું અંધારું ગોતવું ન જડે તો દીવો કર. અંધારું જાહે કે નહીં જાય, કેમ થાય હું થાય એ બધું મૂકી દે. ખાલી દીવો કર એટલે અંધારું 100 વર્ષ હું 1000 વર્ષનું છે. ઘણા ન કહેતા હોય અમારી પેઢીઓમાં ભક્તિ નહીં, અમારા આત્માએ કોઈ દી ભજન કર્યું નથી, અમારા આત્માએ કોઈ દી સારી કમાઈ કરી નથી, તો અમારામાં ક્યાંથી હોય? એલા ભલા માણા, રાક્ષસ કુળની અંદર મહાન પુરુષો થયા છે. પ્રહલાદ જેવો રાક્ષસ કુળની અંદર ક્યાં એને એ કેટલા વર્ષોનું અંધારું વિચાર કરો. પેઢીઓમાં ક્યાંય ભક્તિ નહીં. હરણાકશ જેવો બાપ અને જે ભગવાન હારે બાંધવા તૈયાર થયો હે કયો એવું કુટુંબ તો આપણે નથી ને. ત્યારે 1000 વર્ષનું અંધારું હોય, એક દીવો થતા અંધારું ભાગી જાય, એમ હરિના નામના પ્રતાપે કરીને તમારા હૃદયની અંદર અજ્ઞાન રૂપી અંધારું ભાગી જાય છે. કાયરતા મેલીએ અમારા કુળમાં ભક્તિ નથી, કુટુંબમાં ભક્તિ નથી, અમારા વડવાઓમાં ભક્તિ નથી. એ બધાય તો પ્રારબ્ધ પ્રમાણે હોય. તને પ્રારબ્ધ પ્રમાણે હવે આ દેહ મળ્યો છે, સમય મળ્યો છે, મહાપુરુષો મળ્યા છે, ભક્તિ યોગ મળ્યો છે, સેવાનો યોગ મળ્યો છે, એ હાસવી લે. કોઈની કોઈ વાટ જોવામાં રહી ગયા, કોઈ સમયના વાટમાં રહી ગયા, સમયને ઓળખી લે. આ સમય કાયમને માટે કોઈના હાથમાં રહેતો નથી. કણ સવાયા કરજો તમે વર વિઠ્ઠલને વરજો, એવા રૂડા કણ સવાયા કરજો. કે દોનો દીવા તારે દ્વારે બિરાજે, નાભી કમલ શીત ધરજો, આ હૃદયા કમલમાં હેત ધરીને અંતર જો તારાધજો, વારે વારે આ અવસર નહીં મળે, તમે કણ સવાયા કરજો. આજ કરશું ને કાલ કરશું ને 5 દી પછી કરશું ને પછી નિરાતે બધું કરશું. એ લેવા એટલું રૂડું લાભ લઈ લઈએ. સમયની રાહ જોવાની નથી. એટલે કીધું ને કે ઘડી પલકી ખબર નહીં, કરે કાલ કી બાત, જીવ માથે જેમ જમડા ફરે 73 માથે બાજ. હે ઘડીકની ખબર નથી, એક પલમાં હું બની જાય ખબર નથી. ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત, જીવ માથે જમડા ફરે જેમ 73 માથે બાજ. માથે કાળ ભમી રહ્યો છે, માથે કાળ ભમી રહ્યો છે, અને આપણે જોઈએ માણસ કટપટ થઈ જાય છે. તો આપણા હાથમાં સમય કેટલો? તો એ સમયને જરૂર સેવામાં લગાડી દો, સત્સંગમાં લગાડી દો, ભગવાનના ભજનમાં લગાડી દો. અરે કોકના દુઃખમાં ભાગ લેવા
માં લગાડી દો. પણ જો હૃદયની અંદર હરિનામ સ્મરણ રૂપી ભગવાનના નામની સ્થાપના થઈ છે, ભગવાનના હરિના નામનો દીવો થયો હશે, તો ઓલું અંધારું બધું જાહે. નકર તો અબી બોલ્યા ને અબી ફક, આ કાને સાંભળ્યું ઓલા કાને ગયું, આ કાને સાંભળ્યું ઓલા કાને ગયું, આ કાને સાંભળ્યું ઓલા કાને ગયું. હે અભી બોલ્યા ને અભી. પણ જરૂર આપણે કાંઈક મનની અંદર નિર્ણય કરવો છે. કયો નિર્ણય કરવો છે કે મારે સારી કમાઈ કરવી છે, એવો નિર્ણય કરવો છે. મારે મારા નાથનું ભજન કરવું. એ પરમાત્મા તું દીનબંધુ છો, તું દયાળુ છો, હે તું અમારી માથે કૃપા કર, તો અમે તારું ભજન કરી શકીએ, તો તારું નામ લઈ શકીએ, તો સારી કમાઈ કરી શકીએ. ભગવાનની દયા હોય તો જ બધું થાય ને, એની દયા કૃપા હોય તો જ થાય. પણ આપણે એક આ જેમ બુફેમાં બધાય કાઉન્ટર ગોઠવાઈ ગયા હોય, પણ તમે જ્યાં જઈને ઊભા રહ્યો એ તમને આપે ને. હે તમે જ્યાં ઊભા રહ્યો ત્યાં એ વસ્તુ આપે, એ ઠેકાણે તો જવું જોઈએ. એમ ભગવાન પાસે આપણે પ્રાર્થના તો કરવી જોઈએ કે મારા નાથ અમારે આ જોઈએ છે, એમ આપણે કહેવું તો જોઈએ. પણ આપણે એ તો કોઈ દી કહેતા નથી. હું જરૂર છે એ નકર તો ભગવાનને દયા કૃપા કરી છે, એને નવનીત રસોડા ખોલ્યા છે. માગી લ્યો, જોઈ માગી લ્યો, જોઈ માગી લ્યો, કાંઈ ઘટતું નથી. પણ હવે આપણે એને એમે નથી કહેવું કે મારા નાથ અમને આ દે. કાંઈક રજૂઆત તો કરવી પડે, ત્યાં જઈને ઊભું તો રહેવું પડે. એમને ફર્યા રાખે અને હંમેશા જીવને ટેવે હોય ને તે મોઢું એવું સડાવે ને કે એની વાત જવા. તમે 10,000 માણસ જોવો ને તો એમાં કોક માણસ હસમુખ હોય છે, નકર તો તમે જોવો તો તોબડો સડાવીને બેઠો હોય, કારણ કે કેટલાય જાળમાં ઊંડો ઉતરી ગયો. હે બેઠો હોય સત્સંગમાં અને ફરતો હોય વાડીએ. અત્યારે કઈ દવા સાટી હોય તો લાભ થાય. બેઠો હોય સત્સંગમાં ફરતો હોય વાડીએ. કપાસમાં કઈ દવા સાટવી, માંડવીમાં કઈ સાટવી. સત્સંગમાં તો દેહરૂપી ખાલી કોથળો જ છે. એટલે ખાલી કોથળો દેહરૂપી પડ્યો છે. બાકી ઓઈલો તો ક્યાંય માયલો તો ક્યાંય આટા મારતો હોય, ક્યાંય ઓફિસમાં આટા મારતો હોય, ક્યાંય કારખાને આટા મારતો હોય, કોઈ સાઈડ બિઝનેસ ધંધા જે કાંઈ હોય એમાં આટા મારતો હોય. પણ જે મનની હાજરી રાખીને તત્પર બન્યા છે એ ભગવાન પાસે સારી વસ્તુ માગે છે. અને પ્રાર્થના કોઈ દી કોઈની નિષ્ફળ જાતી નથી. માટે સારું કલ્પવું, સારી ભાવના કરવી. તમે સારા વિચારો રાખો, તમારે એવી ભાવના કરો કે અમે નરેન્દ્ર મોદી પાસે બેઠા છે એવી ભાવના કરો. હે નમાલા પાસે બેહવામાં શું ફાયદો? હારા માણસ પાસે બેહી ને વિચાર હારા જ રાખી. અમે તો ભગવાન રામ પાસે બેઠા છીએ, ભગવાન કૃષ્ણ પાસે બેઠા છે. આપણે એકલા બેઠા હોય પણ છતાં એવી ભાવના એવી કરી અને સારી જ ભાવના કરાય ને. કે અમે અમદાવાદ ગયા હતા, ત્યાં અમારે નરેન્દ્ર મોદીને મુલાકાત થઈ હતી. હે એમ સારી ઉત્સાહ વિચારો રાખી તો જરૂર ક્યારેક યોગ થઈ જાય. પણ હવે આપણા વિચારો જ ઊંડા અને નબળા જ વિચારો છે. હાવ તમે જો તો ભંગાર ભેગો કરવાના જ વિચાર, કાયમ માટે ધીમો નમાલો થતો. માટે ચિંતન સારું કરીએ, એવું ચિંતન કરીએ કે જે ચિંતન આપણને સિદ્ધરૂપ બની જાય. ચિંતન એવું કરી. કોઈ ભગત ગામમાં રામજી મંદિરે સાધુ આવે, શિવાલય મંદિરે સાધુ આવે,
ગમે એ આવે એટલે બાપુની સેવા જો દોડી પાણી ભરી દે, શા લઈ આવી દે, જમવાનું પૂછે, બાપુ રાજી થાય એટલે બાપુ પૂછે, ભગત તમે તો બહુ સેવા કરો છો, બહુ સેવા કરો છો. બાપુ આપણે સેવા કરી છે, આપણે તો છે ને ધોમે ધોમ પૈસો થઈ જાય એટલે સેવા કરી, આપણે ભક્તિને કાંઈ લેવા દેવા નથી. મને તો હું તો ગોતું છું એવા કોઈ સંત સાધુ મળી જાય અને એવા આશીર્વાદ આપી દે, એવા આપણે એની જરૂર છે. આપણે ભક્તિને કાંઈ આપણે જોતી ભૂખ કોણ ભવડે, ભક્તિ કરીને ભૂખ ભવડા કોણ કરે? આપણે બાપુ એ કાંઈ નહીં. તમે એવું કાંઈ જાણતા હો તો કે બાપુ કે ભાઈ એમ તો હું એવું તો કાંઈ જાણતો નથી, નકર મારે કાંઈ ગામડે રખડવું પડે. વળી પાછા બીજા કોઈ સાધુ સંત આવે તો પાછો ન્યા જાય, મળે સેવા કરવા. એને સાધુ મહાત્મા રાજી થાય. સાધુ મહાત્મા પૂછે બાપુ તમે એવું કાંઈ જાણો છો? પૈસો થઈ જાય. ભગવાનનું ભજન કરો તો બધું ના, એ જ્ઞાન અમારે કાંઈ જોતું નથી. સેવા કરો નહીં. એ બાપુ બધી વાત સાચી છે. તમે એવું કાંઈ જાણતા હોય તો કયો, આ પૈસો થઈ જવો જોઈએ, એ મિલકત થઈ જાય ધોમે ધો. તમે જુઓ તો પલોટનાય પાર નહીં, વાડીઓનાય પાર નહીં, ખેતરોનાય પાર નહીં, આમ તમે જુઓ તો ગાડીઓનાય પાર નહીં, બંગલાનાય પાર નહીં. ભાઈ બધું પૈસા સિવાય બાપુ કાંઈ અમારે જોતું નથી. એવું તમે જાણતા હોય તો કયો, બાકી અમારે જ્ઞાનબાન કાંઈ જોતું નથી. આનું તપ પાક્યું અને સારું સંતવન હતું, સારો એક ભાવના હતી. એમાં એવા કોઈ સાધુ આવી ગયા સંત, અને આ તો એનો પહેલે તે અજમાશ તો હતી. પાણી ભરી આવી દે, ચા પાઈ દે, જમવાની વ્યવસ્થા કરાવી દે, અસોવાના કરે. બાપુ જરીક કાંઈ મોજમાં આવે ને કાંઈ વાત તરત બાપુ કે બાપુ જો બીજું કાંઈ નહીં, તમે આમ કાંઈ જાણો છો કે શું કે પૈસા ને સંપત્તિ મળી જાય એવું કાંઈ જાણતા હોય તો કયો, બીજું કાંઈ અમારે જોતું નથી. બાપુ કે ભાઈ એ કાંઈ સારું નથી. અને ભગવાનનું ભજન કરતા કરતા જે તારા ભાગ્યમાં છે બધું મળી રહે. ના એવું કાંઈ નહીં. તમારી પાસે એવી કાંઈ વસ્તુ હોય તો કયો, પણ મારી પાસે વસ્તુ છે, પણ જો તું એની માથે આ એક વસ્તુ આપું, પણ એની માથે બેહીને પછી તું જો કાંઈ બીજું વિચારે તો એમાં એ તકલીફ થાય. પછી તું મને કહેતો નહીં, પછી તારાથી મને કંઈ કહેવાય નહીં. બાપુ ન કહું. પૈસા સંપત્તિ બંગલા આ બધું થઈ જતું હોય તો પછી ક્યાં વાત છે? પછી હું કાંઈ બીજું વિચારું જ નહીં ને, કે આ મારો અસળો છે, આ અસળો લઈ જા અને તારે આની માથે બેહી અને જેવું તું સીતવેશ ને એવું બધું થઈ જાય. બસ બાપુ એક મળ્યા તમે હો, આવું જોતું હતું. બાકી ભક્તિ આપણે કાંઈ કરી, ભક્તિ કરે આ કાંઈ ભૂખ ભોળવી ને ભક્તિ કરવી. અસરો લઈ ગયો. મકાનની બાજુમાં પોતાનું નાનું એવું મકાન ને નાનું એવા મકાનની પડખી એક વાડોલિયું, વાડોલિયામાં અસરો પાછો કારણ કે અસરો મહાત્માએ આપ્યો હતો અને આને ચિંતન કર્યું અને પ્રયોગ કર્યો. અસળા માથેથી ત્યાં તો 7 ભવનનો મહેલ બની ગયો. આનું નામ સંત કહેવાય, આનું નામ સંત કહેવાય. મળ્યા ખરા. બાલપા આટો માર્યો, જોયું કે આમાં હજી કોઈ સ્ટાઇલ બાઇલ બરાબર નથી, ફર્નિચર બરાબર નથી, જો એવા કિંમતી પંખા નથી, એસી નથી,
આને તો બાપુએ કીધું તું કે ભાઈ તું જે આની માથે બેહીને કલ્પીશ એ થાય. તો પાછો અસરો પાથરીને પાછો બેઠો ને પાછું કલ્પના કરી, પાછું ચિંતું કે આ મારા હાથ ભયાળા બંગલાની અંદર જેવું ફર્નિચર જ્યાં જોઈ ત્યાં બધું એવું ગોઠવાઈ જાય. હા, તમે જુઓ તો બધું આંખ ખોલીને પાછું જોઈને પાછું ઉપર જ્યાં નજર કરે ત્યાં બધું એ જ રીતે ગોઠવાઈ ગયું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ, આનું નામ સંત, આનું નામ મહાત્મા કહેવાય. આવા બાપુ હોવા જોઈએ. તે જાજો ભાગ આવો જ છે, જાજો ભાગ આવો છે કે જો બાપુ કઈક ચમત્કાર કરે અને આમ થઈ જાય તો ભયો. પણ આ હાસો ચમત્કાર ઈ છે ભવો ભવનું આપણું પાપ મટાડી દે, ભવો ભવનો રોગ મટાડી દે. ભવો ભવથી જીવ ભૂલો પડી ગયો છે, હરિના નામથી નોખો પડી ગયો છે, શેઠો પડી ગયો, એલા ઈ માર્ગ બતાવે ઈ હાચો ચમત્કાર છે. ઓલા ચમત્કાર તો 2 ઘડી દેખના હૈ, 2 ઘડી દેખના હૈ. હે ઘડીકમાં કટબટ થઈ જતા વાર લાગે એવું જ, પણ છતાં ઈ જોઈ ત્યારે વળી પાછું પોતે હતો એકલો રડિંગ ધડિંગ, આગળ પાછળ કોઈ સીતારામ સિવાય કોઈ નહીં, એકલો હતો. એટલે વિચાર કર્યો કે આ બધી માણાની માયા, બાયુન બાળકો છોકરા નાના મોટા બધા હોય તો આ બધું સારું લાગે ને. 7 માળનો બંગલો એકલા શું કરું? પાછો અસડા માથે બેઠો કે ભગવાન આ તો ભગવાન માણસની માયા છે. ઘરનું માણસ છોકરા એ તમે જુઓ તો જે કાંઈ છોકરાની ઘરેથી બાયું આમ ને તેમ ને બધું થઈ જાય તો ત્યાં તો મારું એવું થઈ ગયું. હા, એના ઘરના એ હાથ કે રોટલી થઈ ગઈ છે ત્યાં તો જમવા બેસી ગયો. છોકરાની ઘરેથી બાયું પડોજણના પાર ને આ બધી સમજણથી હોય સારું, નકર ઈ ગધા મજૂરીનો પાર નથી ભાઈ. હાથે હાથ માળ બધા હલો હોય, કેટલાય છોકરા આજુબાજુ સંડાસ બેસી ગયેલા. આ ભગવાનની દયા હોય ને તો બધું હરખું હોય તો કાંઈ વાંધો ન કરે. આ બધી પડોજણ જ છે. છોકરાના સંબંધ કરવા સારું કઈક વાના કરે, જમીનું વેચી નાખે ને આમ કરે તેમ કરે. એ એક માથાની જો ભટકાઈ જાય ને એ બધું હતું નહોતું કરતી. હા, કેટલાય દીકરાની વહુ હાહુને સીધ્યું કરે છે, કારણ કે હાહુ માથા ભારે છે ને, એટલે એ બધું જે થાય રામની દયાથી થાય બરોબર. એ બરોબર જ થતું હોય, કારણ કે આ કાંઈ ઓછીની નથી. એટલે જે કાંઈ હરી ઈચ્છાથી જે થતું એ બરોબર છે. હા, કારણ કે આને આખા ઘરને 20 વર્ષ સુધી ફેરફદુડી ફેરવી હોય, આખા ઘરને એવી ફાટી ફરતી હોય આપણને એમ થાય કે નાંગણી નીકળ્યો. એને એની માથે હવાસેર આવે એટલે તમારે ઓલી ડાય એવી થઈ જાય સાની મની સાપ. અને એ કેટલી ભગવાનની દયા મનાયો. આપણે ભગવાનની દયા માનાય કે આ કોઈના બાપનું માને એમ નહોતી, અને આ ડાય આટલી બધી થઈ ગઈ કારણ કે શેર માથે હવા શેર. અને એ ભગવાને આ બધી રીધી સીધી મૂકેલી જ છે, રાખી જ છે. માટે સમજીને ભગવાનનું ભજન કરવું, બહુ અભિમાન ન કરવું, બહુ અહંકાર ન કરવો, વાણી નિર્મળ રાખવી. બધામાં નાના મોટા હોય, કુટુંબના સભ્યો હોય તો બધામાં ભગવાનના દર્શન કરવા. આ કાંઈ અભિમાન કર્યા જેવું નથી. હે, આમાં તો બધી આ રામ રીધિ છે, હળી મળીને આનંદથી રહ્યો. હે, પણ એક કાયદો થોડોક આપણને થોડોક ગમ્યો કે દીકરાની વહુ સાસુને સીધી કરે, એ થોડુંક ગમ્યું. અને બધાને અનુભવ તો હોય જ, બાપુને અનુભવ તો હોય છે થોડો. કદાચ નાણંદા બાપુને ન હોય, જીવણ બાપુને હજી થોડીક વાર છે હજી. હા, પણ જો
બીજું ઈ પણ છે કે સાસુ સસરા ને માત પિતા એની હંમેશાને માટે સેવ ના કરવી. પણ આ તો પેલાનો જેને ખેલ કર્યો હોય એટલે એને થોડોક ફૂફાડો હળવો કરવા માટે આ જે થાય છે એ બરોબર થાય છે. બરોબર કરતા કુદરત છે. માટે આને બધું એવું માગ્યું એટલે એ બધું તમે જો તો માળે માળે બધાય ગોઠવાઈ ગયા. કોઈ ઝરૂખે ઊભા છે ને કોઈ આમ ઊભા છે ને કોઈ આમ ઊભા છે. રોટલી જમી લીધી. પણ જવો હરિના નામ વિના, સાસા સત્સંગ વિના, સદગુરુ શરણ વિના સિંતવન હારું ક્યાં જીવનું કાયમ રહે છે? હે, સિંતવન પડે પણ ફરે છે. અને અસળા માથે બેઠો કે હવે હું વિચાર કરું. પણ જુઓ, હંમેશા માટે સારું સિંતવન કાયમ માટે કરવું. જો ખોટું સિંતવન થયું તો જીવને અધોગતિએ લઈ જાય છે. અસળા માથે બેઠો બેઠો ને વિચાર આવ્યો, મારું હાળું આ હાથ માળનો બંગલો તો છે પણ આ ભૂંદઈને પડ્યો હોય તો, અને બધું ગયું હેઠું. પછી તો બાપુને કાંઈ કહેવાય નહીં. પછી બાપુને ત્યાં જઈને જે કાંઈ વાત કરવાની હતી કરી. બાપુએ કીધું એટલે તો અમે બંગલામાં નથી રહેતા. આ ક્યારે સડાઈ જાય ને ક્યારે પડાઈ જાય કાંઈ નક્કી નહીં. એટલે તો અમે ગામે ગામ હરિના કીર્તન કરીએ છીએ. હે, એટલે ભગવાનનું ભજન સાચું છે ભાઈ. હવે સાધુ સંતને આટલા વર્ષો ભલે તે જે સેવા માગતો, બાપુ કાંઈ માગવું નથી મારે. હવે ભગવાન હવે ભજન કરવું છે. હવે કાંઈ મારે જોતું. આ અસરો તમારો તમારી પાસે લઈ લ્યો. હજી જો કાંઈક બીજું મગાઈ જાય. હવે દયા કરો ને ભજન થાય, કૃપા કરો તો ખરેખર જીવ માત્રનું હિત, જીવ માત્રનું કલ્યાણ ભગવાનના ભજનમાં છે. સારી સમજણમાં છે, સત્ય જ્ઞાનમાં છે, સારી સમજણ એમાં છે. મનને જેવું તેવું ચિંતવન ન કરાવો. મન જેવું તેવું ચિંતવન કરશે તો ભગવાનના નામથી જીવ શેટો ફેંકાઈ જાય. ત્યારે કેસરી કેરા નાદે નાસે કોટી કુંજર જૂથ જોને, હિંમત હોય તો ધોયડા આવે સઘળી રીતે સુખ જોને. આ જગતની અંદર તમે જો, તમે ગ્રંથો વાંચો, સંતોને સેવો, મહાપુરુષોને સેવો. આ જગતની અંદર બધા સુખિયા થયા છે. નથી સુખી થયા એવું કોને કીધું? સુખી જરૂર થયા છે. જેને જેને મહાપુરુષનું મળવું થયું એ દુખિયામાંથી સુખિયા થયા છે, જરૂર થયા છે. એનો પ્રતાપ છે. હિંમત હોય તો દોડ્યા આવે સઘળી રીતે સુખ જોને. તો આ જેસલને ક્યાં સુખ થાય એમ હતું? સઘળી રીતે સુખ જોને. વાલિયા લૂંટારાને ક્યાં સુખ થાય એમ હતું? સઘળી રીતે સુખ જોને. સજના કસાઈને ક્યાં સુખ થાય એમ હતું? પણ સઘળી રીતે સુખ જોને. એવો પ્રતાપ સંત કૃપાનો છે. એવો પ્રતાપ નામ ભજનનો છે. એવો પ્રતાપ હરિનામનો છે. એવો પ્રતાપ એને ઓળખવાને માટે એ ભગવાન પાસે એવું માગીએ, એવું ચિંતવન કરીએ. હું કામે હાથે કરીને ભિખારી બનીએ આવું. અને હું એમ કહું છું, નામરૂપી આપણને પારસ મળ્યો પછી કોદાળી લેવાની જરૂર પડે? નામરૂપી પારસ મળ્યા પછી કોદાળીની જરૂર ન પડે. જરૂર ન પડે. નામનો પ્રતાપ છે પણ નામ ન ઓળખાય. નામરૂપી પારસ ન ઓળખાણો એટલે કોદાળીને દાંતડી લઈને નીકળ્યો કે આનાથી વધારે કંઈક કરી લો. નકર લોઢું અડાડે એટલે સોનું બને, લોઢું અડે એટલે લોઢાને સ્પર્શ થાય એટલે કંસન બનાવી દે. એવો પ્રતાપ છે પારસનો. એવો પ્રતાપ છે. ઈ પ્રતાપ, ઈ કૃપા સદગુરુ સંત મળ્યાથી છે. તો એવું ચિંતન કરીએ, એવો નિર્ણય કરીએ, એવો લક્ષ્ય રાખીએ કે જેનાથી જન્મો જન્મ, આ જન્મ તો સફળ થાય
પણ જન્મો જન્મ સફળ બની જાય, જન્મો જન્મ સફળ બની જાય. પણ એવો પ્રતાપ નામરૂપી પારસનો છે.